Standard 1, Subject English, Lesson number 5, Reading More Words. એનો ઉચ્ચાર એ, બીનો બ, સીનો ક, ડીનો ડ, ઈનો ઈ અથવા એ, એફનો ફ, જીનો ઉચ્ચાર ગ, એચનો ઉચ્ચાર હ, આઈનો ઉચ્ચાર ઈ, જેનો ઉચ્ચાર જ, કેનો ઉચ્ચાર ક, એલનો ઉચ્ચાર લ, એમનો ઉચ્ચાર મ, એનનો ઉચ્ચાર ન, ઓનો ઉચ્ચાર ઓ, પીનો ઉચ્ચાર પ, ક્યુનો ઉચ્ચાર ક્વ, આરનો ઉચ્ચાર ર, એસનો ઉચ્ચાર સ, ટીનો ઉચ્ચાર ટ, યુનો ઉચ્ચાર અ, વીનો ઉચ્ચાર વ, ડબલ્યુનો ઉચ્ચાર વ, એક્સનો ઉચ્ચાર ક્ષ, વાયનો ઉચ્ચાર ય અને ઝેડનો ઉચ્ચાર ઝ. અગાઉ આપણે એ, ઈ, આઈ અને ઓ તે શીખી ગયા. આજે આપણે યુનો ઉચ્ચાર અ તે શીખીશું. પહેલું છે સી યુ બી. સી યુ બી. સી યુ બી. સીનો ઉચ્ચાર ક, યુનો ઉચ્ચાર અ અને બીનો ઉચ્ચાર બ. ફરીથી સી છે સીનો ઉચ્ચાર ક, યુનો ઉચ્ચાર અ, બીનો ઉચ્ચાર બ. હવે ક સાથે અ જોડાય તો બોલાય ક અને બીનો બ. એટલે સી યુ બી તેનો ઉચ્ચાર થાય કબ. સીનો ક, યુનો અ, બીનો બ. હવે ક સાથે અ જોડાય કે બોલાય તો થાય ક અને બીનો બ. એટલે સી યુ બી તેનો ઉચ્ચાર થશે કબ. તેના પછી છે એચ યુ બી. એચ યુ બી. એચનો ઉચ્ચાર હ, યુનો ઉચ્ચાર અ અને બીનો ઉચ્ચાર બ. ફરીથી એચનો ઉચ્ચાર હ, યુનો ઉચ્ચાર અ અને બીનો ઉચ્ચાર બ. એચનો ઉચ્ચાર હ, યુનો ઉચ્ચાર અ, બીનો ઉચ્ચાર બ. હવે હ સાથે અ જોડાય કે બોલાય તો થાય હ અને બીનો બ. એટલે એચ યુ બી તેનો ઉચ્ચાર થશે હબ. એચનો ઉચ્ચાર હ, યુનો ઉચ્ચાર અ અને બીનો ઉચ્ચાર બ. હવે હ સાથે અ જોડાય તો થાય હ અને બીનો બ. એટલે એચ યુ બી તેનો ઉચ્ચાર થશે હબ. તેના પછી છે પી યુ બી. પી યુ બી. પી યુ બી. પીનો ઉચ્ચાર પ, યુનો ઉચ્ચાર અ અને બીનો ઉચ્ચાર બ. ફરીથી જોઈશું. પીનો ઉચ્ચાર પ, યુનો ઉચ્ચાર અ, બીનો ઉચ્ચાર બ. હવે પ સાથે અ જોડાય કે બોલાય તો થાય પ અને બીનો બ.
એટલે PUB તેનો ઉચ્ચાર થશે પબ. તેના પછી છે RUB. RUB. આરનો ઉચ્ચાર ર, યુનો ઉચ્ચાર અ અને બીનો ઉચ્ચાર બ. ફરીથી આરનો ઉચ્ચાર ર, યુનો ઉચ્ચાર અ, બીનો ઉચ્ચાર બ. હવે ર સાથે અ જોડાય તો થાય ર અને બીનો બ. એટલે RUB તેનો આખો ઉચ્ચાર થશે રબ. તેના પછી TUB. ટીનો ટ, યુનો અ, બીનો બ. ફરીથી ટીનો ટ, યુનો અ, બીનો બ. હવે ટ સાથે અ જોડાય તો થાય ટ અને બીનો બ. એટલે TUB તેનો ઉચ્ચાર થશે ટબ. તેના પછી DUD. ડીનો ડ, યુનો અ અને ડીનો ડ. ફરીથી ડીનો ડ, યુનો અ, ડીનો ડ. હવે ડી સાથે યુ અને ડ સાથે અ જોડાય તો થાય ડ અને બીજો ડી છે તેનો ડ. એટલે DUD તેનો ઉચ્ચાર થાય ડડ. તેના પછી BUD. બીનો બ, યુનો અ અને ડીનો ડ. ફરીથી બીનો બ, યુનો અ, ડીનો ડ. તો બી સાથે યુ અને બ સાથે અ જોડાય તો થાય બ અને ડીનો ડ. એટલે BUD તેનો ઉચ્ચાર થશે બર્ડ. તેના પછી MUD. તો એમનો મ, યુનો અ, ડીનો ડ. એમનો મ, યુનો અ, ડીનો ડ. હવે એમ સાથે યુ અને મ સાથે અ જોડાય તો થાય મ અને ડીનો ડ. એટલે MUD તેનો ઉચ્ચાર થાય મડ. તેના પછી BUG. બીનો બ, યુનો અ, જીનો ગ. ફરીથી બીનો બ, યુનો અ, જીનો ગ. હવે બ સાથે અ જોડાય, બી સાથે યુ જોડાય તો થાય બ અને જીનો ગ. એટલે BUG તેનો ઉચ્ચાર થાય બગ. તેના પછી DUG. ડીનો ડ, યુનો અ, જીનો ગ. ડીનો ડ, યુનો અ, જીનો ગ. હવે ડ સાથે અ જોડાય તો થાય ડ અને જીનો ગ. એટલે DUG તેનો ઉચ્ચાર થાય ડગ.
તેના પછી HUG, HUG. H નો હ, U નો અ, G નો ગ. H નો હ, U નો અ, G નો ગ. એટલે હ સાથે અ જોડાય તો થાય હ અને G નો ગ. એટલે HUG, તેનો ઉચ્ચાર થાય હગ. તેના પછી JUG, JUG. JUG, J નો જ, U નો અ, G નો ગ. J નો જ, U નો અ, G નો ગ. હવે જ સાથે અ જોડાય એટલે થાય જ. J સાથે U અને જ સાથે અ જોડાય એટલે થાય જ અને G નો ગ. એટલે JUG, તેનો ઉચ્ચાર થાય જગ. તેના પછી MUG, MUG. M નો મ, U નો અ, G નો ગ. M નો મ, U નો અ, G નો ગ. હવે મ સાથે અ જોડાય એટલે થાય મ અને G નો ગ. એટલે MUG, તેનો ઉચ્ચાર થાય મગ. તેના પછી RUG, RUG. R નો ર, U નો અ, G નો ગ. R નો ર, U નો અ, G નો ગ. હવે ર સાથે અ જોડાય એટલે થાય ર અને G નો ગ. એટલે RUG, તેનો ઉચ્ચાર થાય રગ. તેના પછી TUG, TUG. T નો ટ, U નો અ, G નો ગ. ફરીથી T નો ટ, U નો અ, G નો ગ. હવે ટ સાથે અ જોડાય એટલે થાય ટ અને G નો ગ. એટલે TUG, તેનો ઉચ્ચાર થાય ટગ. તેના પછી BUM, BUM. B નો બ, U નો અ, M નો મ. ફરીથી B નો બ, U નો અ, M નો મ. હવે બ સાથે અ જોડાય તો થાય બ અને M નો મ. એટલે BUM, તેનો ઉચ્ચાર થાય બ. તેના પછી GUM, GUM. G નો ગ, U નો અ, M નો મ. G નો ગ, U નો અ, M નો મ.
હવે ગ સાથે અ જોડાય તો થાય ગ અને એમનો મ, એટલે GUM તેનો ઉચ્ચાર થાય ગમ. તેના પછી HUM. H નો હ, U નો અ, M નો મ. ફરીથી H નો હ, U નો અ, M નો મ. હ સાથે અ જોડાય એટલે થાય હ અને M નો મ, એટલે HUM તેનો ઉચ્ચાર થાય હમ. તેના પછી MUM. M નો મ, U નો અ, M નો મ. ફરીથી M નો મ, U નો અ, M નો મ. હવે મ સાથે અ જોડાય એટલે થાય મ અને બીજો મ છે તેનો પણ મ, એટલે MUM તેનો ઉચ્ચાર થશે મમ. તેના પછી RUM. R નો ર, U નો અ, M નો મ. ફરીથી R નો ર, U નો અ, M નો મ, એટલે R સાથે U અને ર સાથે અ જોડાય એટલે થાય ર અને M નો મ, એટલે RUM તેનો ઉચ્ચાર થશે રમ. તેના પછી SUM. S નો સ, U નો અ, M નો મ. ફરીથી S નો સ, U નો અ, M નો મ. હવે સ સાથે અ જોડાય તો થાય સ અને M નો મ, એટલે SUM તેનો ઉચ્ચાર થાય સમ. તેના પછી છે BUN. B નો બ, U નો અ, N નો ન. B નો બ, U નો અ, N નો ન. હવે બી સાથે યુ અને બ સાથે અ જોડાય તો થાય બ અને એનનો ન, એટલે BUN તેનો ઉચ્ચાર થશે બન. તેના પછી છે FUN. F નો ફ, U નો અ, N નો ન. F નો ફ, U નો અ, N નો ન. તો ફ સાથે અ જોડાય એટલે થાય ફ અને N નો ન, એટલે FUN તેનો ઉચ્ચાર થશે ફન. તેના પછી છે GUN.
જીનો ગ, યુનો અ, એનનો ન. ફરીથી જીનો ગ, યુનો અ, એનનો ન. હવે ગ સાથે અ જોડાય એટલે થાય ગ અને એનનો ન, એટલે GUN, તેનો ઉચ્ચાર થશે ગન. તેના પછી છે NUN. એનનો ન, યુનો અ અને એનનો ન. ફરીથી એનનો ન, યુનો અ, એનનો ન. હવે ન સાથે અ જોડાય એટલે થાય ન અને બીજો એન છે તેનો ન, એટલે NUN, તેનો ઉચ્ચાર થશે નન. તેના પછી PUN. પીનો પ, યુનો અ, એનનો ન. ફરીથી પીનો પ, યુનો અ, એનનો ન. હવે પ સાથે અ જોડાય એટલે થાય પ અને એનનો ન, એટલે PUN, તેનો ઉચ્ચાર થશે પણ. તેના પછી RUN. આરનો ર, યુનો અ, એનનો ન. આરનો ર, યુનો અ, એનનો ન. હવે બીજી વખત જોઈશું. આરનો ર, યુનો અ, એનનો ન. હવે ર સાથે અ જોડાય એટલે થાય ર અને એનનો ન, એટલે RUN, તેનો ઉચ્ચાર થશે રન. તેના પછી છે SUN. એસનો સ, યુનો અ, એનનો ન. ફરીથી એસનો સ, યુનો અ, એનનો ન. હવે સ સાથે અ જોડાય એટલે થાય સ અને એનનો ન, એટલે SUN, તેનો ઉચ્ચાર થશે સન. તેના પછી છે FUR. એફનો ફ, યુનો અ, આરનો ર. એફનો ફ, યુનો અ, આરનો ર. ફરીથી એફનો ફ, યુનો અ, આરનો ર. હવે ફ સાથે અ જોડાય કે બોલાય એટલે થાય ફ અને આરનો ર, એટલે FUR, તેનો ઉચ્ચાર થશે ફર. તેના પછી છે BUT. બીનો બ, યુનો અ, ટીનો ટ.
ફરીથી બીનો બ, યુનો અ, ટીનો ટ. હવે બી સાથે યુ જોડાય અને બ સાથે અ જોડાય એટલે થાય બ અને ટીનો ટ. એટલે બી યુ ટી તેનો ઉચ્ચાર થશે બટ. તેના પછી છે સી યુ ટી. સી યુ ટી, સીનો ક, યુનો અ, ટીનો ટ. ફરીથી સીનો ક, યુનો અ, ટીનો ટ. સીનો ક, યુનો અ, ટીનો ટ. હવે સી સાથે યુ જોડાય અને ક સાથે અ જોડાય તો થાય ક અને ટીનો ટ. એટલે સી યુ ટી તેનો ઉચ્ચાર થશે કટ. તેના પછી છે જી યુ ટી. જી યુ ટી, જીનો ગ, યુનો અ, ટીનો ટ. ફરીથી જીનો ગ, યુનો અ, ટીનો ટ. હવે જી સાથે યુ જોડાય અને ગ સાથે અ જોડાય એટલે થાય ગ અને ટીનો ટ. એટલે જી યુ ટી તેનો ઉચ્ચાર થશે ગટ. તેના પછી એચ યુ ટી. એચ યુ ટી, એચનો હ, યુનો અ, ટીનો ટ. ફરીથી એચનો હ, યુનો અ, ટીનો ટ. હવે એચ સાથે યુ જોડાય અને હ સાથે અ જોડાય એટલે થાય હ અને ટીનો ટ. એટલે એચ યુ ટી તેનો ઉચ્ચાર થાય હટ. તેના પછી છે એન યુ ટી. એન યુ ટી, એનનો ન, યુનો અ, ટીનો ટ. એનનો ન, યુનો અ, ટીનો ટ. હવે એન સાથે યુ જોડાય અને ન સાથે અ જોડાય એટલે થાય ન અને ટીનો ટ. એટલે એન યુ ટી તેનો ઉચ્ચાર થાય નટ. તેના પછી છે આર યુ ટી. આર યુ ટી, આરનો ર, યુનો અ અને ટીનો ટ. આરનો ર, યુનો અ, ટીનો ટ. હવે આર સાથે યુ જોડાય અને ર સાથે અ જોડાય એટલે થાય ર અને ટીનો ટ. એટલે આર યુ ટી તેનો ઉચ્ચાર થશે રટ. તેના પછી સી યુ પી. સી યુ પી, સીનો ક, યુનો અ, પીનો પ. ફરીથી સીનો ક, યુનો અ, પીનો પ.
હવે સી સાથે યુ જોડાય અને ક સાથે અ જોડાય તો થાય ક અને પીનો પ, એટલે સી યુ પી તેનો ઉચ્ચાર થશે કપ. તેના પછી પી યુ પી, પી યુ પી પીનો પ, યુનો અ, પીનો પ. ફરીથી પીનો પ, યુનો અ, પીનો પ. હવે પી સાથે યુ અને પ સાથે અ જોડાય એટલે થાય પ ને બીજો પી છે તેનો પ, એટલે પી યુ પી તેનો ઉચ્ચાર થશે પપ. તેના પછી એલ યુ જી, એલ યુ જી એલનો લ, યુનો અ, જીનો ગ. ફરીથી એલનો લ, યુનો અ, જીનો ગ. હવે લ સાથે અ જોડાય અને એલ સાથે યુ જોડાય તો થાય લ અને જીનો ગ, એટલે એલ યુ જી તેનો ઉચ્ચાર થશે લગ. હવે આપણે ફરીથી એક વખત વાંચીશું. સી યુ બી કપ, એચ યુ બી હપ, પી યુ બી પપ, આર યુ બી રબ, ટી યુ બી ટપ, ડી યુ ડી ડટ, બી યુ ડી બટ, એમ યુ ડી મટ, બી યુ જી બગ, ડી યુ જી ડગ, એચ યુ જી હગ, જે યુ જી જગ, એમ યુ જી મગ, આર યુ જી રગ, ટી યુ જી ટગ, બી યુ એમ બમ, જી યુ એમ ગમ, એચ યુ એમ હમ, એમ યુ એમ મમ, આર યુ એમ રમ, એસ યુ એમ સમ, બી યુ એન બન, એફ યુ એન ફન, જી યુ એન ગન, એન યુ એન નન, પી યુ એન પન, આર યુ એન રન, એસ યુ એન સન, એફ યુ આર ફર, બી યુ ટી બટ, સી યુ ટી કટ, જી યુ ટી ગટ, એચ યુ ટી હટ, એન યુ ટી નટ, આર યુ ટી રટ, સી યુ પી કપ, પી યુ પી પપ, એલ યુ જી લગ.